વિદ્યાર્થી મિત્રો, આપણે આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરોની ચર્ચા કરતા હતા, પણ થોડોક પ્રોબ્લેમ થવાના કારણે આપણે હવે એનો બીજો વિડીયો હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું, બીજો ભાગ. તો મેં એમાં 6થા નંબરનો ટોપિક મેં ચલાવ્યો હતો આગળના વિડીયોની અંદર કે WTO વિશ્વ વ્યાપાર સંગઠનનો ભારત સભ્ય બનવાના કારણે અને એના નિયમો એવા હતા કે વસ્તુની ગુણવત્તા જે છે ઊંચી હોવી જોઈએ, અને આ ઊંચી ગુણવત્તાની અંદર ભારતના ઉદ્યોગોની વસ્તુઓ એટલી ઊંચી ગુણવત્તાવાળી ન હોવાના કારણે ભારતની નિકાસો ઉપર માઠી અસર થવા લાગી, અને ભારતની જે ઉદ્યોગો દ્વારા જે વસ્તુઓ બનાવવામાં આવતી હતી, જે સેવાઓનું ઉત્પાદન કરવામાં આવતું હતું, એની ગુણવત્તા નીચી હતી, જેથી વિશ્વ વ્યાપારની અંદર એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે ભારત એ માત્ર ખેત પેદાશોની નિકાસ કરતો જ દેશ રહી ગયો. એટલે ભારતની નિકાસો વધી, પણ એગ્રીકલ્ચર પ્રોડક્ટમાં કૃષિની નિકાસો ભારતની જે છે એ વધી. બરાબર છે. આ 6થા નંબરનો ટોપિક હતો. 7મો નંબર કે ભારતમાં ખાનગીકરણ કરવાના કારણે ભારતની અંદર જે મોટા ઉદ્યોગો એકદમ જે સ્થપાયા, જેના કારણે ભારતમાં એક નવી સમસ્યાનું નિર્માણ થયું. કેવું? તો કે ભાઈ ઉદ્યોગો માટે મોકાની જમીન, વીજળી, રોડ રસ્તા, વાહન વ્યવહાર, પાણીની સુવિધા અને કાચા માલની સુવિધા, આ બધું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરિક આંતરમાળખાનું જે આર્થિક આંતરમાળખાની જે જરૂરિયાતો જે છે એની ભારતમાં એક અછત ઊભી થઈ. એટલે એના કારણે શું થયું? તો કે આની આર્થિક આંતરમાળખાની ગુણવત્તા જે છે એ થોડી ડાઉન થઈ, પૂરતી ન મળવાના કારણે. અને આ બધાની ભારતીય અર્થવ્યવસ્થાની અંદર જે છે એ તંગી સર્જાય, અછત સર્જાય. નંબર 8, આર્થિક અસમાનતામાં વધારો. આર્થિક અસમાનતામાં વધારામાં શું થયું કે જે મોટા ઉદ્યોગપતિઓ હતા ને એ પૈસાવાળા બન્યા. બીજું શું થયું કે ભારતની અંદર જે ધનિક લોકો હતા એ વધારે ધનિક બનવા લાગ્યા, અને જે ગરીબ હતા એ વધારે ગરીબ બનવા લાગ્યા. આવકના પ્રમાણની અંદર પણ અસમાનતા પેદા થઈ, કર્મચારીને ચૂકવવામાં આવતા પગારની બાબતમાં પણ અસમાનતા પેદા થઈ. એટલે આર્થિક અસમાનતાનું પ્રમાણ જે છે એ વધવા લાગ્યું. મિત્રો, છેલ્લે 9મો નંબર છે કે જીવનની જરૂરી વસ્તુઓ અને સેવાઓ જે છે એના ભોગે જે છે એ સમાજના નાના વર્ગ જે છે એ નાના વર્ગ જે છે એ એની જરૂરિયાતોને આપણે સંતોષી ન શકે. અને એની સામે શું થયું કે મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન થવા લાગ્યું, મોજશોખની વસ્તુઓનું વેચાણ થવા લાગ્યું. એટલે એમાં શું થયું કે ગરીબ વર્ગોની જે જરૂરિયાતો હતી એ જરૂરિયાતોનું ઉત્પાદન ઘટી ગયું, અને મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ અને ધનિક વર્ગની મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન કરવાવાળી વિદેશી કંપનીઓ ભારતમાં આવી. દાખલા તરીકે સારા સાબુ, બ્રાન્ડેડ કપડાં, ખોરાકની અંદર આપણે જોઈએ મેગી, બરાબર છે, મધ્યમ વર્ગને પોસાય એવી મોટર કારો,
તો કે આવી વસ્તુઓ, માથામાં નાખવાનું શેમ્પૂ, ખ્યાલ આવે, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, આ બધાની જે છે એ આ બધાનું ઉત્પાદન થવા લાગ્યું. ભારત સરકારને એ વખત એવું હતું કે ભાઈ વિદેશી કંપનીઓ ભારતમાં આવશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂડીરોકાણ કરશે, જ્યારે આ તો મોજ-શોખની વસ્તુઓમાં મૂડીરોકાણ થવા લાગ્યું. ખ્યાલ આવે? એટલે જે ભારત સરકારનો જે ઉદ્દેશ હતો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે એવી કંપનીઓ ભારતમાં આવી નહીં. અને આનાથી શું થયું? તો કે આવી મોજ-શોખની વસ્તુઓનું ઉત્પાદન થવાના કારણે લોકોની બચતો જે છે એ વપરાઈ જવા લાગી, લોકોની બચતનું પ્રમાણ ઘટવા લાગ્યું. બરાબર છે મિત્રો? અહીંયા જશે એ આપણો જે પ્રકરણ નંબર 8 જે છે અહીંયા પૂર્ણ થઈ જાય છે. અને એમાં આપણે પરીક્ષાલક્ષી અને સરકારે જે કોર્સમાં નથી રાખ્યું એવી પણ વસ્તુઓ મેં તમને વિડીયો દ્વારા મેં તમને ભણાવી છે, અને તમને વિશેષ ખબર પડે. ખ્યાલ આવે? તો આ પાઠ જે છે, આ લેસન જે છે એ ખરેખર બહુ અગત્યનો છે, તમારે જાણવા માટે બહુ અગત્યનો છે. માટે મેં તમને જે છે એ વિશેષ વધારે વિડીયો બનાવીને મેં તમારી સમક્ષ જે છે એ મેં મૂક્યા છે. તો અવશ્ય આ વિડીયો જોજો. અને હું તમને બીજું કહી દઉં કે ભારતના આર્થિક સુધારા થવાના કારણે ભારતની અંદર જે આજે જે મોજ-શોખની વસ્તુઓ, જે બ્રાન્ડેડ વસ્તુઓનું જે ઉત્પાદન થાય છે ને મિત્રો, એ બધી જ વિદેશી કંપનીઓ છે, એ બધી જ બહુરાષ્ટ્રીય કંપનીઓ છે. અને તમે ને હું જે વસ્તુઓ ખરીદીએ છીએ બધી વિદેશી કંપનીઓની છે. ભારતની અંદર એવી કંપનીઓ જ નથી કે જે વસ્તુ બનાવી શકે. ને ખરેખર તમને એક બીજી વાત કહું, તમારા સિલેબસમાં નથી આપી જેવી, કે આપણને એવું હતું કે વિદેશી હુંડિયામણ ભારતમાં આવશે, પણ હવે એનાથી કંઈક થોડુંક ઊંધું પણ થવા લાગ્યું છે. ટાટા, બિરલા, રિલાયન્સ, TCS, વિપ્રો, આ બધી જે કંપનીઓ છે ને ભારતની, આ બધી કંપનીઓ ભારતની મૂડી લઈને વિદેશની અંદર હવે ઉદ્યોગો શરૂ કરી રહી છે. એટલે આપણા દેશમાં શું થયું? આપણા દેશની કંપનીઓ પણ વિદેશમાં જ્યારે ઉદ્યોગ શરૂ કરે છે તો આપણા દેશની કંપનીઓ પણ હવે બહુરાષ્ટ્રીય બની ગઈ છે. જો એટલે ભારતમાં આમ જોઈએ તો મૂડીની અછત ઊભી થઈ રહી છે. બરાબર છે? તો આવજો, ટાટા, બાય બાય. હું તમારી વચ્ચેથી હવે રજા લઈ રહ્યો છું.